નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી સતલોક ટીવી ગુજરાતમાં। દર્શક મિત્રો, આજે અમારી ટીમ આવી પહોંચી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં, જ્યાં સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ દ્વારા હજુ એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચાલો અમે તમને બતાવીએ અંદરના દ્રશ્યો, જ્યાં સત્સંગ શા માટે કરવામાં આવે છે વારંવાર અને સમાજને શું સંદેશો આપવા માંગે છે તે આપણે એમના શિષ્યો દ્વારા જાણીશું। તો દર્શક મિત્રો, સત્સંગના દ્રશ્યો જોયા પછી હવે આપણે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ દ્વારા જાણીશું એમના વિચાર। નમસ્કાર સત્સાહિત અહીંયા શાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? અહીંયા સંત રામપાલજી મહારાજજીનો સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ સત્સંગ શું છે? અમારા ગુરુ સંત રામપાલજી મહારાજજીની અમૃતવાણી સાંભળવા માટે બધા ભક્તો અહીંયા મળે છે। શું અન્ય સંતોનું સત્સંગ સાંભળવું જોઈએ? અન્ય ધર્મગુરુઓનો સત્સંગ સાંભળવામાં કોઈ વાંધો નથી, પણ જે અમારા સંત રામપાલજી મહારાજજી છે તે શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવે છે, અને જે બીજા ધર્મગુરુઓ હોય છે તે શાસ્ત્ર વિરુદ્ધ સાધના બતાવે છે, અને જેનાથી કોઈ લાભ થતા નથી। અમે એવું સાંભળ્યું છે કે તમારા સંત રામપાલજી મહારાજ દેવી દેવતાઓની ભક્તિ છોડાવે છે? ના, એવું નથી। અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ દેવી દેવતાઓની ભક્તિ છોડાવતા નથી। એ શાસ્ત્ર અનુસાર દેવી દેવતાઓની ભક્તિ બતાવે છે, અને બીજા જે ધર્મગુરુઓ છે જે એમની શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ બતાવે છે, જેથી તેમને કોઈ લાભ થતા નથી। અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ જે શાસ્ત્ર અનુસાર ભક્તિ બતાવે છે દેવી દેવતાઓની, તે ભક્તિ કરવાથી શ્રદ્ધાઓ ભક્તોને ઘણા લાભ મળે છે। તો તમારા સંત રામપાલજી મહારાજ સમાજને શું સંદેશો આપવા માંગે છે? અમારા સંત રામપાલજી મહારાજ દહેજ પ્રથા જેવી કુપ્રથાને સમાપ્ત કરવા માંગે છે, જેના માટે અમારા સંત રામપાલજી મહારાજ પોતાના આશ્રમમાં 17 મિનિટની રમેણી કરીને ભક્તોના વિવાહ કરાવે છે। જી ધન્યવાદ। તો દર્શક મિત્રો, આપણને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે, અને આગળ વધુ માહિતી માટે આપ અમારા सतलोक टीवी गुजरात में बने रहो। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूले। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।